જય હિન્દ મિત્રો, તમારો અમારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 6.4નો પહેલો દાખલો। તો શું કહે છે, નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે। હવે જો આમાં આપણે શું કરવું પડે, પહેલાં તો આપણી આની થિયરી ખબર હોવી જોઈએ। તો આના માટે શું છે કે ત્રિકોણની બે બાજુનો, કેટલી બાજુનો, બે બાજુનો સરવાળો, ત્રિકોણની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોવો જોઈએ। કેવો હોવો જોઈએ? ત્રીજી બાજુ કરતાં વધારે। હવે જો આપણે કાંઈ ત્રિકોણ લઈએ, ત્રિકોણ PQR, PQ અને R। તો આમાં પહેલી બે બાજુ લઈ PQ અને બીજી બાજુ PR। તો એ બેનો સરવાળો કરો એ કોની કરતાં વધારે હોવો જોઈએ? QR કરતાં શું હોવો જોઈએ? વધારે હોવો જોઈએ। કોઈ પણ બાજુ લઈશું, હાલો મને આપણે બીજી બાજુ લઈએ PR વત્તા QR, એટલે PR અને QR, તો બેનો સરવાળો આની કરતાં કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ, PQ કરતાં વધારે હોવો જોઈએ। ત્રીજી બાજુ આમ થાય QR વત્તા PQ, તો એનો સરવાળો, આ બંનેનો સરવાળો કોની કરતાં વધારે હોવો જોઈએ? PR કરતાં વધારે હોવો જોઈએ। તો ટૂંકમાં ત્રિકોણની બે બાજુનો તમે સરવાળો કરો એ ત્રીજી બાજુ કરતાં વધારે મળવો જોઈએ। હવે આપણે આ દાખલામાં જોઈએ, દાખલામાં 2 સેમી, 3 સેમી અને 5 સેમી, 2 સેમી, 3 સેમી અને 5 સેમી, તો આ બેનો આપણે સરવાળો કરી પેલી બે બાજુનો, 2 વત્તા 3 બરાબર કેટલો મળ્યો? 5 મળ્યો। હવે ત્રીજી બાજુનું માપ આપને કેટલું આપ્યું છે? 5 સેમી। તો જો આનો સરવાળો, બેનો સરવાળો કોની 5 કરતાં વધારે હોવો જોઈએ, ત્રીજી બાજુનું માપ 5 છે, એટલે તો આ ત્રિકોણ શક્ય બનશે નહીં। તો આપણે શું લખવાનું? આપેલી બાજુના પ્રથમ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે મળતો નથી, માટે આ ત્રિકોણ શક્ય નથી। બીજા દાખલામાં શું કીધું? 3 સેમી, 6 સેમી અને 7 સેમી। તો આપણે શું જોવાનું છે? પેલી બે બાજુનો આપણે સરવાળો કરીએ, 3 સેમી વત્તા 6 સેમી, તો આનો સરવાળો કેવો આવ્યો? 9 સેમી। હવે ત્રીજી બાજુ કઈ આપી આપને? 7 સેમી। જો તો આ 9 છે એ 7 કરતાં વધારે છે, તો ત્રિકોણની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે છે, તો આ ત્રિકોણ શક્ય છે। ત્રિકોણની બે બાજુનો સરવાળો કરતા તે ત્રિકોણની ત્રીજી બાજુના માપ કરતાં વધારે મળે છે, તેથી આ ત્રિકોણ શક્ય છે। રેડી? હવે ત્રીજા દાખલામાં જોશું આપણે 6 સેમી, 3 સેમી અને 2 સેમી। હવે આપણે કોઈ પણ બે બાજુનો સરવાળો કરીએ, આપણે 3 સેમી વત્તા 2 સેમી બરાબર કેટલો થશે? ટોટલ 5 સેમી, અને ત્રીજી બાજુ કેટલી છે? 6 સેમી, તો એ શું છે? આની કરતાં વધારે છે। તો આપણે શું કીધું છે? કોઈ પણ બે બાજુનો સરવાળો છે ત્રીજી બાજુ કરતાં શું હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ। તો અહીં શું લખશું? અહીં ત્રિકોણની બે બાજુના સરવાળા કરતા ત્રિકોણની ત્રીજી બાજુનું માપ વધારે છે। શું છે? વધારે છે। તો જો આ 3 સેમી અને 2 સેમીનો સરવાળો કર્યો તો 5 આવ્યો, ત્રીજી બાજુનું માપ 6 સેમી છે, જેથી આ ત્રિકોણ શક્ય નથી। હવે દાખલા નંબર 2, એમાં શું કીધું? ત્રિકોણ PQR ના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O લ્યો। તો જો આ ત્રિકોણ PQR આપને બતાવ્યો છે અને અંદર કયું બિંદુ છે? O।
હવે શું કીધું પેલું શું ઓપી વત્તા ઓક્યુ એને કરતાં વધારે એની કરતાં ઓછું શું છે પીક્યુ, અથવા આપણે શું કહીએ ઓપી વત્તા ઓક્યુ ગ્રેટર ધેન પીક્યુ છે. તો આવું આપણે સાબિત કરવું પડે. તો આપણે શું કરવું પડશે, પહેલાં આ ત્રિકોણ આ રીતે દૂર નાખશું આપણે અને જોડી દઈશું આ રીતે અને આ રીતે. તો આ એક જો ત્રિકોણ બની ગયો અંદર પાછો. હવે કયો ત્રિકોણ જોવાનો છે, પી ઓ ક્યુ અથવા પી ક્યુ ઓ. હવે આપણે આને બહાર આવી આકૃતિ દોરી લઈએ. તો કેવી આકૃતિ થશે, પહેલો દાખલો આકૃતિ આપણે બહાર દોરી જઈએ. તો અહીંયા શું છે પી છે, અહીંયા શું છે ઓ, પી ક્યુ અને અહીંયા શું છે ઓ. રાઈટ. હવે પ્રશ્ન શું કીધો છે, ઓ પી વત્તા ઓ ક્યુ ગ્રેટર ધેન પી ક્યુ છે. આવું આપણે સાબિત કરવાનું છે. હવે જો ઓ થી લઈને પી બાજુ અને ઓ થી લઈને ક્યુ, તો એ બંને બાજુનો સરવાળો કરો તો એ શું થશે, પી ક્યુ કરતાં તો વધી જ જશે. રાઈટ. તો ઓપી અને ઓ ક્યુ એને કરતાં આ બાજુ, આ બેના સરવાળા કરતાં આ બાજુ કેવી હશે, નાની હશે. તો શું લખશું, હા અહીં ઓપી વત્તા ઓ ક્યુ લેસ ધેન પી ક્યુ છે. તો આનો જવાબ શું આવશે, હામાં આવશે. હવે બીજામાં શું કીધું, ઓ ક્યુ વત્તા ઓ આર ગ્રેટર ધેન ક્યુ આર. એટલે કે ઓ ક્યુ વત્તા ઓ આર એ બાજુનો સરવાળો કેવો હોવો જોઈએ, ક્યુ આર કરતાં વધારે હોવો જોઈએ. તો ઓ ક્યુ અને આર, તો આ ત્રિકોણ બન્યો ઓ ક્યુ આર. આટલે આપણે બહાર દોરી લઈએ તો શું થશે, આ રીતે આખો ત્રિકોણ બની ગયો. હવે અહીંયા શું છે ઓ છે, અહીંયા આર છે અને અહીંયા શું છે ક્યુ છે. આ રીતે ત્રિકોણ થઈ ગયો. હવે પ્રશ્ન શું કીધો છે, ઓ ક્યુ વત્તા ઓ આર એનો સરવાળો ક્યુ આર કરતાં કેવો જોઈએ, વધારે. તો આ બાજુ અને આ બાજુ એ બેનો સરવાળો કરો તો આ બાજુ કરતાં કેવી થઈ જશે, મોટી. તો આપણે શું લખશું, હા ઓ ક્યુ વત્તા ક્યુ આર ગ્રેટર ધેન ક્યુ આર છે. એટલે કે આ ત્રિકોણ શક્ય છે. હવે ત્રીજું શું છે, ઓ આર વત્તા ઓ પી એ બંનેનો સરવાળો આર પી કરતાં કેવો જોઈએ, વધારે હોવો જોઈએ. તો હવે આપણે જોઈશું ઓ આર અને પી. તો ઓ આર અને પી, જો આ ત્રિકોણ બનાય છે ઓ આર પી, તો આ એક આખો ત્રિકોણ બની ગયો. તો એ ત્રિકોણને આપણે બહાર ડ્રો કરી જોઈએ એકવાર. તો આકૃતિ નંબર 3માં જોઈએ આપણે. તો શું થશે, અહીંયા ઓ છે, અહીંયા આર છે અને અહીંયા પી છે. પ્રશ્ન શું હતો આપણો, ઓ આર વત્તા ઓ પી બંનેનો સરવાળો કંઈ કરતાં વધારે હોવો જોઈએ, આર પી કરતાં વધારે જોવો. હવે જો આ બાજુ જો ઓ આર અને આ ઓ પી એ બેનો સરવાળો કરો તો આ બાજુ કરતાં વધી જાય. આ આપણે આમ રિયલાઇઝ કરવાનું છે. તો આ બંનેનો સરવાળો પી આર કરતાં શું થાય, વધી જાય. તો સર લખશું આપણે, હા ઓ આર વત્તા ઓ પી કરતાં ઓ આર અને ઓપીનો સરવાળો એ આર પી કરતાં શું છે, વધારે છે. એટલે આ ત્રિકોણ શું છે આપણે બની શકે છે.